અને આજે હું તમને સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે અને બિલકુલ સિમ્પલ ડાયટ ફોલો કરીને આપણે કેવી રીતે આપણું વજન ઓછું કરી શકીએ છીએ અને ફેટ લોસ કરી શકીએ છીએ તેના વિશે વાત કરવાની છે। તો ચાલો જાણીએ ફાસ્ટ ફેટ લોસ કરવા માટે આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ। તો સૌથી પહેલા તો ફેટ લોસ કરવા માટે આપણે ભૂખ્યા રહેવું જોઈએ અથવા તો ઓછું ખાવું જોઈએ એવું નથી હોતું। આપણે ફેટ લોસ માટે એ પદ્ધતિને સમજવાની જરૂર છે કે ફેટ લોસ કરવા માટે આપણે યોગ્ય ખોરાક લેવાની જરૂર છે, સાથે સાથે યોગ્ય સમયે ખાવું જોઈએ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ આપણી હોવી જોઈએ। આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય છે, આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થાય છે ત્યારે આપણે સારી રીતે ફેટ લોસ કરી શકીએ છીએ। અને ફેટ લોસ કરવા માટે આપણે કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ એના વિશે આપણે પહેલા સમજી લઈએ। તો ફેટ લોસ કરવા માટે આપણે રીચ પ્રોટીન વાળો ખોરાક વધારે ખાવો જોઈએ, કેમ કે પ્રોટીન આપણા દરેક મીલમાં હોવું ખૂબ જરૂરી છે। જેમ કે ઈંડા, દાળ, સ્પ્રાઉટ, આ બધી જ વસ્તુઓ આપણા ખોરાકમાં હોવી જોઈએ। આ બધી વસ્તુઓ આપણા મસલ્સને સ્ટ્રોંગ તો બનાવે જ છે, સાથે સાથે આપણને ફેટ લોસ કરવામાં પણ ખૂબ જ હેલ્પ થતા હોય છે, મેટાબોલિઝમ આપણું બૂસ્ટ કરતા હોય છે। સાથે સાથે કોમ્પ્લેક્સ કાર્બ્સને આપણે એડ કરવું જોઈએ, સફેદ ભાતને આપણે એવોઇડ કરવા જોઈએ અને આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ ઓટ્સ, બ્રાઉન રાઈસ અને સાથે સાથે સાબુત અનાજ। આવી બધી વસ્તુઓ આપણે એડ કરીશું તો આ બધી વસ્તુઓ આપણા શરીરની અંદર ધીરે ધીરે આપણને એનર્જી આપશે અને સાથે સાથે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રાખશે, એટલે આપણે ઓવર ઇટિંગથી પણ બચી જઈશું। સાથે સાથે હેલ્ધી ફૂડ ફેટ્સ આપણે સામેલ કરવા જોઈએ, એટલે કે જ્યારે પણ આપણે વેટ લોસ કરતા હોઈએ અથવા તો ફેટ લોસ કરતા હોઈએ ત્યારે આપણે ફેટથી ડરવાની જરૂર નથી, પણ હેલ્ધી ફેટ આપણે ચૂઝ કરવાના છે। હેલ્ધી ફેટ્સ એટલે એવાકોડા, સાલ્મોનલ ફિશ છે અથવા તો સીડ્સ અલગ અલગ પ્રકારના, એમાં તમે સૂરજમુખીના બીજ છે, સનફ્લાવરના બીજ છે, ફ્લેક્સીડ છે અને એ બધા જ પ્રકારના બીજનો તમે ઉપયોગ કરી શકો છો।